શિયાળાની શરૂઆતમાં લસણના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગ હવે મુશ્કેલીમાં મુકાયો છે। અમદાવાદ સહિત રાજ્યમાં હાલમાં લસણનો ભાવ કિલોએ 500 ને પાર થયો છે। વેપારીઓ પ્રમાણે આ વર્ષે કમોસમી વરસાદને કારણે લસણના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે, જેને કારણે આવક ન થતાં ભાવ વધારો થયો છે। હાલમાં લસણના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી। કે લસણ અત્યારે દિવાળીમાં ઓલો કમોસમી થોડા વરસાદથી ને અત્યારે પાકોની જે ક્વોલિટી આવે છે એ નબળી આવે છે ને સારી ક્વોલિટીના ભાવો છે। હવે હોલસેલમાં જ 350થી 400 450 રૂપિયા ભાવ પડે છે, એટલે શું કે અહીં આવતા રિટેલમાં 140 રૂપિયા 500 રૂપિયાની રેન્જ તો બની જ જાય છે। બહારના વિસ્તારોમાં પરા વિસ્તારોમાં તો 600 રૂપિયા સુધી ગ્રાહકો ભાવ લે છે। પણ એટલે સિચ્યુએશન આવી જાય, માલોની ક્વોલિટી આવક ઓછી છે ને શિયાળામાં હવે થોડી ડિમાન્ડ બી છે, એટલે શું કે આવક ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ છે એ થોડો વધારે છે, એટલે હજી તો 1 મહિનો તો લગભગ આવી સિચ્યુએશન રહેશે એવું અનુમાન છે।